તો મિત્રો આપણે હું ઘણા દાડે જાઉં છું શિકોતર માતાજીના દર્શન કરવા, બરાબર. દર્શન કરવા જો કે હું જવો જ છું, પણ વિડીયો ઘણા દિવસે આપણે લોંગ બનાવીએ છીએ. તો અરે જો શેપરનો રસ્તો અને શેપરના રસ્તામાં હું થઈને શેપરના જંગલવાળા રસ્તામાં થઈને જવું એટલે કંઈ હેડવાની મજા કંઈક અલગ જ આવે. તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી રહેજો અને આપણે તમારું શિકોતર માતાજીના દર્શન આપણે વિડીયો અંદર કરાવવાના છીએ. તો તમે જો હાલ એકદમ બહુ મસ્ત લીલો લીલો ઝાડવા થઈ ગયેલો હોય. તો જો તમે ના આવેલા હોય શિકોતર માતાજીના દર્શન કરવા તો એક વખત આવીને વખત જરૂરથી કરી દેજો. બાકી આપણે તો એકદમ દર્શન કરવા જઈએ છીએ યાર શિકોતર માતાજીના. તો જો આપણે અહીંથી બાઇક નીચે ઉતારી દઈએ અને અહીંથી જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે. જો આ રસ્તો પહેલાં વચમાં નહોતો જવરાયો પણ હાલ બધું એકદમ મસ્ત થઈ ગયું. તો આપણે અહીંથી જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો મિત્રો આપણે એકદમ બાઇક મૂકી દીધું. તમે જો થોડું શેટું અત્યારે બાઇક મૂક્યો કારણ કે એનું લોકેશન તમને વગર એવી રીતે બતાવી શકું. જો હારો છે આખો પુલ અને હમું છે એ છે આપણે શિકોતર માતાજીનું મંદિર. તો આપણે તમારે શિકોતર માતાજીના દર્શન કરીએ છીએ. અને જો ભાઈ ખાસો ટાઈમ થઈ ગયો પણ નદી હજી ચાલુ છે તો આપણે નદીમાં જ તમને વિડીયો અંદર બતાવીએ છીએ. પણ એના પહેલાં તમે શિકોતર માતાજીના દર્શન કરી દઈએ. અને જો તમે ના આવેલા હોય માતાજીના દર્શન કરવા તો એક વખત આવી અને ચોક્કસથી શિકોતર માતાજીના દર્શન કરી જજો. અને જો મિત્રો આપણો વિડીયો ના બનાવીએ જો હનુમાનજીના દર્શન ના થાય તો એ વિડીયો બની ના કહેવાય. તો અમે તમને વિડીયો અંદર બતાવી દઉં કે જો હનુમાનજીના દર્શન આપણને થઈ જાય અને આપણે તમારા શિકોતર માતાજીના દર્શન કરી દઈએ છીએ. તો કમેન્ટમાં તમે જય શિકોતરમાં લખી દેજો. તમે શિકોતર માતાજીના દર્શન કરી લો અને હું પણ શિકોતર માતાજીના દર્શન કરી લઉં છું. જો આ છે આપણે શિકોતર માતાજીનું મંદિર. જો હવે કાંઈ નેજોને બધું લગાવેલું હોય અને આ બહુ મસ્ત લોકેશન ઉપર છે માતાજીનું મંદિર પુલના નેચર. અને હવે તમે જુઓ કે આ છે સરસ્વતી નદી. થોડી થોડી હેડે પણ તો એ સરસ્વતી નદી હેડે જાય. એક આ માતાજીનો એક જોરદાર ચમત્કાર કહેવાય. જો ભાઈ એક ચોમાસું તો જતું રહ્યું અને ચોમાસું જતું રહીને ઉનાળો તો આવ્યો ને પણ ડાયરેક્ટ ચોમાસું આવી ગયું છે. એટલે જો ચોમાસું ડાયરેક્ટ આવે છે અને વાદળો તમે જુઓ કે વરસાદનું એકદમ વાતાવરણ કરી દીધું હોય. અને નદી તો હજુ ચાલુ હોય. જો આ છે મંદિર અને હવે કાંઈ એક્ઝેક્ટ છે આપણે નદી કાંઠે થઈને હેડે. તમે જુઓ ખાલી બહુ મસ્ત લોકેશન સારી. તમને ખબર હોય તો 2016-17માં જેવું નદી ખરી હતી એકદમ વધારે. તો એ વખતે પુલે તૂટી ગયો હતો પણ આજે માતાજીનું મંદિર એને કોઈ નહોતું થયું. અને હાલે અડીખમ ઊભું છે માતાજીનું મંદિર અને સરસ્વતી નદી હેડે બાજુમાં. તમે જો બહુ મસ્ત નજારો સારો. થોડી થોડી સરસ્વતી નદી હેડી જાય પણ ગેટ એકે નહીં ખુલ્લો કે આગળથી પાણીનો આવરો નહીં ચાલુ તો બી નદી હેડે. એક એ ચમત્કાર જ કહેવાય આપણે માતાજીનો. તો તમે કમેન્ટમાં જય શિકોતરમાં અને જય સરસ્વતીમાં લખી દેજો. અને તમે પણ એક વખત આવી અને સરસ્વતી નદીની અંદર આવેલી આપણે શિકોતર માતાજીના દર્શન કરી જજો. જે શેભરનાથી નજીક જ છે. હમો દેખા ગુરુ મહારાજનો બોખરો તમને ઝૂમ કરીને બતાવું. અરે ગુરુ મહારાજનો બોખરો છે. તો તમને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું. અને કમેન્ટમાં તમે જય શિકોતરમાં લખી દેજો. અને તમે પણ એક વખત આવી અને શિકોતર માતાજીના દર્શન કરી જજો.